હવે નામ સિલેક્ટ થશે. 4:30 વાગે બધા ભેગા થઈ ગયા અને પછી પ્રાર્થના કરાઈ, થોડા હસાયા, કઈ 2-3 બાબતો કહી અને પછી કહ્યું કે કાંતિ મહિલા પસંદગી પામે છે. આટલા 40માંથી 2 જણા જ પસંદગી પામ્યા છે. આ 40માંથી 2 જણા પસંદગી પામ્યા છે. કાંતિ મહિલા પસંદગી પામ્યા છે. એટલે મેં તો નીચે જ જોઈ લીધું. મારા કરતા આ તો ઉંમર વાળા છે બધા અંદર અંદર, એટલે આપણો તો નંબર જ નહીં, એટલે નીચે જ જોઈ લીધું. મગુ આપણો ચાન્સ ગયો. આ ન્યૂટન કાકા બરાબર જ હતા કે આજે તારો નંબર નહીં લાગે. પછી ધીરે કહ્યું, જે નીચે જોઈ રહ્યો છે એ ઊંચું જુએ. આજુબાજુ જોયું, બધાનું ધ્યાન મારું જ, એટલે કે રજનીકાંતભાઈ પણ સિલેક્ટ થયા છે. અને પછી હું તો જે ઉભો થઈને કહ્યું કે પ્રભુ ઈસુનો જય, પ્રભુ ઈસુનો જય. અને ત્યારે પછી થયું કે ના, એને પછી હમણાં કહ્યું કે ના, બધાનું જોયું પણ તમારું જે 17 પ્રશ્નોની અંદર જે તમારું જવાબોનું હતું એ બહુ સત્ય અને સાચું અમને માલુમ પડ્યું, એટલે અમે તમને સિલેક્ટ કરીએ છીએ અને તમને ભણવાને માટે અમે આમંત્રણ આપીએ છીએ. એટલે ત્યારે આમ આનંદ થઈ ગયો. ભયભીત પણ હોય છે, બીક હોય છે કે હવે શું થશે, કેવો સમય આવશે, કેમ ના રહીશું, કેવી રીતે રહીશું. પણ એ બધામાં ઈશ્વર હંમેશા આપણા પક્ષમાં રહે છે. પ્રભુ નહીં મૂકી દેતા, પ્રભુ તજી પણ નથી દેતા. એટલે આજે ઈશ્વરનો જેટલો આભાર માને એટલો ઓછો છે. નાતાલ એ નાતાલ જ છે, પણ આપણા દરેક પ્રકારના પ્રાર્થનાના અર્પણો, પ્રાર્થનાની આપણો વિશ્વાસ, આપણી દોડ લગની એ ઉત્તમ બાબત છે. એટલે આ 25 વર્ષ પૂરા કર્યા આ સેવાઓમાં, આ દોડમાં પણ પ્રભુનો આભાર માનું છું. નવેમ્બર 30, 1999 એ રાત્રે મરણની છાયાની ખીણ હતી મારા માટે. મારા હાર્ટનું ઓપરેશન કરાવવું કે ના કરાવવું, મારી બહેનો બધી બ્રોકર થઈ ગયેલી હતી, બધી પરિસ્થિતિ બહુ જ તંગ હતી. 3 દિવસ અમારા કાકી અમારી પાસે રહ્યા અને પછી એક જ કહ્યું કે જો કદાચ આ રાજુ મરી જાય તો એને ઘરે લઈ આવજે, એને ઘરે લઈ આવજે, એને આપણે ઘંટી ટેકરા દાટી દઈશું. કેમ કે મારી સાસુ મરતા કહેતા ગયા છે કે રાજુની દાદી વાલી હતી, તો મારી સાસુને અમારા કાકી સાસુ કહેતા ગયા છે, સાસુને કાકી સાસુ એટલે એમના જેઠાણી કહેતા ગયા છે કે એમને ત્યાં ગાડી કબરમાં મૂકવાના. અને ત્યારે મેં એ સાંભળ્યું હતું, બહાર જ આ વાત કરતા હતા ને મેં સાંભળ્યું, ત્યારે મને એમ લાગ્યું કે મારું મરણ જાણે કે નજીક જ છે. બધા લોકો જેટલા જોવા આવે એ સમય 99માં, એટલા બધા જ કે કઈ નહીં, હવે પ્રભુના ભરોસામાં જે થશે સારું થશે, જે થશે સારું થશે, જે થશે સારું થશે. અને રાત્રે પ્રભુએ મને દર્શન દીધું ને દર્શનની અંદર ઈશ્વરનો આભાર માનું છું કે 234 ગંગા સાગર એ આશીર્વાદિત થઈ ગયો. એ પ્રભુનો જેટલો હું આભાર માનું એટલો ઓછો છે. આખા દર્શનમાં જાણે કે પ્રભુએ એમના પવિત્ર આત્માએ મારી સાથે વાત કરી, મને લઈ ગયા દૂતો સાથે, અને હું જાણે કે રાજ્યસનમાં ગયો અને ઉભો રહેલો હતો અને કહ્યું કે જો જીવનના પુસ્તકમાં તારું નામ લખાયેલું છે, તને આવકારવામાં આવે છે, તને આવકારવામાં આવે છે. અને ત્યાર પછી પ્રાર્થના કરતા કહ્યું કે પ્રભુ મને 15 વર્ષનું આયુષ્ય આપો તો સારું છે. હું શું બોલી શકું, પણ એ સમય જાણે કે એ પ્રાર્થનાઓના વિષયની અંદર પેલો મજબૂત માણસ હતો, આત્મામાં મજબૂત હતો, વિશ્વાસ હતો, એટલે જાણે કે દૂતોની સાથે અદ્ભુત પ્રકાશ હતો. એ પ્રકાશ જ હતો. એ 30 નવેમ્બર 1999 એ 12 વાગ્યાથી માંડીને 5 વાગ્યા સુધી સવારના મારા રસોડામાં હું કેમનો ગયો છું એ મને નથી ખબર, પણ આખું દિવાલ પર મેં ઈસુનું ચિત્ર જોયું હતું
અને એ જ ઈસુનું ચિત્ર મને લઈ ગયું અને એ જ ઈસુનું ચિત્ર મને દૂતો સાથે પાછું મૂક્યું. અને દિવાલ પર વચન આવી ગયું. હિચકિયાને જે વચન આપ્યું હતું કે મેં તારી પ્રાર્થનાઓ સાંભળી છે, મેં તારા આંસુ જોયા છે, હું તને સાજો કરીશ, હું તને સાજો કરીશ, હું તારી સાથે છું. અને મને મૂકી ગયા. હું ઈશ્વરનો આભાર માનું છું. હું પ્રભુનો આભાર માનું છું. બસ કે પ્રભુ તે મારી સેવાઓની નોંધ લીધી. હિંમતનગરમાં ચર્ચ બાંધવામાં એ દોડવામાં બહુ જ અઘરું હતું, પણ એ સરસ ચર્ચ ત્યાં આગળ બની ગયું છે. એના હિંમતનગર ચર્ચ સાબરકાંઠા વિસ્તારમાં. પણ ઈશ્વરનો આભાર માનું છું. પછી જે તોફાન બરોડામાં આવ્યું, પણ પ્રભુએ અદ્ભુત કૃપા કરી અને જન્મેલો પ્રભુ હંમેશા આપણી સાથે છે. આપણે એની સેવા કરીએ છીએ, આપણે એના દોડમાં દોડીએ છીએ. તે કઈ ઘડીએ આપણી કસોટી કરે છે, આપણી પરીક્ષા પણ કરે છે, પણ આપણે એનામાં મજબૂત હોઈએ છે, તે આપણે એને જવાબ પણ આપે છે. અને આ જવાબ જોઈને મને બહુ જ આનંદ થયો. યુએન મહેતા સર્જિકલ હોસ્પિટલમાં ડોક્ટર વર્ષા, એ જે હું નવેમ્બરની બીજી કે ત્રીજી બતાવવા ગયો હતો ત્યારે એક જ કહેતો, તમારા કપાળ પર ક્રોસનું ચિહ્ન જોઉં છું, તમારા કપાળ પર ક્રોસનું ચિહ્ન જોઉં છું. અને તો એમડી હતા, હાર્ટ સ્પેશિયાલિસ્ટ.